સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના નેતાઓ જ્યાં જ્યાં પણ પ્રચાર માટે ચૂંટણીના મેદાનમાં ઉતરી રહ્યા છે ત્યાં ઠેર ઠેર લોકોના આક્રોશનો તેમને સામનો કરવો પડી રહ્યો છે અને લોકો તરફથી તેમને જાકારો મળી રહ્યો છે. પણ એનું કારણ શું છે? ભાજપના નેતાઓએ જે વિકાસના વાયદા કરીને લોકોને પ્રાથમિક સુવિધાઓથી વંચિત તો રાખ્યા જ છે, એ કારણ તો છે જ, પરંતુ ચૂંટણી ટાણે પ્રચાર કરવા નીકળેલા નેતાઓ પણ હવે લોકોની વચ્ચે જઈને જે નફટાઈ અને ઉદ્ધતાઈ બતાવે છે તેના કારણે પણ ભાજપની સતત ટીકા થઈ રહી છે. છોટાઉદેપુરના ધારાસભ્ય અભયસિંહ તડવી, જે સંખેડાથી ધારાસભ્ય છે, જ્યારે ચૂંટણી પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા, મંચ પરથી વિકાસની મોટી મોટી વાતો તો કહી, પરંતુ આ સભામાં એક જાગૃત નાગરિક, ત્યાંના આદિવાસી લોકોએ તેમને અટકાવ્યા અને એ પછી એ સભામાં શું થયું તેના વિશેની વાત કરીશું. નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી. નસવાડી જિલ્લા પંચાયતમાં ભાજપ તરફથી જે વ્યક્તિ ઉમેદવારી કરી રહ્યો છે તેના પ્રચાર માટે છોટાઉદેપુરના સંખેડાથી ભાજપના ધારાસભ્ય અભયસિંહ તડવી પહોંચ્યા હતા અને મોટી એવી વિશાળ સભા હતી. મોટી સંખ્યામાં આદિવાસીઓ પણ ભેગા થયા હતા અને કેમ કે 5 વર્ષ પછી ચૂંટણી આવી છે, એ નાગરિકો, આદિવાસીઓ કે જે આ વિસ્તારમાં વિકાસથી વંચિત રહી ગયા છે, તેમની જ સામે ધારાસભ્ય અભયસિંહ તડવી તેમની સભામાં વિકાસ વિકાસ, મોદી સાહેબનો વિકાસ, એવી મોટી મોટી વાતો તો કરી રહ્યા હતા, પરંતુ તરત એક સ્થાનિક આદિવાસી એ તેમને અટકાવે છે અને એના પછી જે થયું છે તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ત્યારે સૌથી પહેલા એ વિડીયો જોઈ લઈએ કે એ વિડીયોમાં જ્યારે આદિવાસી લોકોએ તેમને સભામાં બોલતા જ અટકાવી દીધા, વિકાસની જ્યારે મોટી વાતો થઈ રહી હતી, ત્યારે ત્યાંના સ્થાનિક લોકોએ તેમને શું કહ્યું તે પહેલા જોઈ લઈએ. વિકાસ, મોદી સાહેબનો વિકાસ અને આયુષ્યમાન કાર્ડ કોને આમે નહીં આવ્યો મને આ વખતે કોને આવ્યો મને આજ અરે તે લેવા જવું પડે આપણે દવાખાને ભાઈ. એ કેમ નહીં આવતા? અરે ના પછી કેજો તમારે ના મળ્યો તો લિસ્ટ કરજો મારી જોડે. અરે ભાઈ પછી લાવવાનું. આ તો ધક્કો દાખલા માંગે. હા તો એ તો માંગે તો જે આવવું પડે ને ભાઈ. માંગે તો આવવું પડે તો બધું મળે, એમને ના મળે. ધર્મમાં મળી જાય. હા તમોનો હોય મોટ પૈકી નો મળે. તમોનો હોય પૈકી મોટ મળે. કામ કરો. મોટ પૈકી લેવાય વાળા મોટ પૈકી મળે. મોટ પૈકી મફત નહીં આવતો કઈ. આગળ આપવા પડે ભાઈ. આગળ આપે તમોને મોટ કઈ મફત ન મળે કઈ. હા મફત તમારે હા તો મફત નહીં મળે. વાત છે ભાઈ. તમારે એક વાત ભાઈ ધારાસભ્ય છે, આપણે બેસી જા. આપણે બેસી જા. આ સભ્ય એટલે કાયદેસર જ વાત છે. આપણે બેસી જા. તું બેસ. અને તાગેડા માંગે મોટ કઈ મફત થોડો આલે તમોને ઉભા રહેજો ભાઈ. આટલી મોટી વાત બધાને બોલે છે, જેને ના મળતું હોય એ અમારી જોડે આવે. તો પ્રચાર કરવા માટે જ્યારે ભાજપના નેતાઓ નીકળે છે ત્યારે ગણાવવા માટે ફક્ત એક જ મુદ્દો છે તેમના પાસે અને તે છે વિકાસ. પણ જ્યાં વિકાસ કરવામાં તમારી સરકારે નિષ્ફળ ગઈ છે ત્યાંના લોકો આગળ તમે વિકાસની ગુલબાંગો પોકારો તો તેનો શું મતલબ છે? જે લોકોને તમે વિકાસથી વંચિત રાખ્યા છે ત્યાં જઈને વિકાસની વાતો કરશો તો શું તમને મત મળી જશે? ત્યારે આ વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે તેમાં દેખાઈ રહ્યું છે કે આદિવાસી યુવકો એવું કહી રહ્યા છે કે આયુષ્યમાન કાર્ડ નથી મળ્યું. તેમની માંગણીઓ અને સમસ્યાઓને શાંતિથી સાંભળવાને બદલે ધારાસભ્ય અભયસિંહ સામે આક્રમકતાથી તેમને જ ધમકાવી રહ્યા છે. આ એ જ ધારાસભ્ય છે કે જેમણે થોડા સમય પહેલા માર્ચમાં જે ઘટના બની હતી કે જ્યાં એવું કહ્યું હતું, કેમ કે છોટાઉદેપુરનો જે નસવાડી તાલુકો છે એ ખૂબ જ અંતરિયાળ વિસ્તાર છે અને અવારનવાર ચોમાસામાં ત્યાં પ્રસૂતાઓને જોડીમાં નાખીને તેમને પ્રસૂતિ માટે લઈ જવી પડતી હોય છે. 108 એમ્બ્યુલન્સ ત્યાં નથી પહોંચી શકતી. ત્યારે આ જ ધારાસભ્ય અભયસિંહ તડવીએ એ સમયે એવું કહ્યું હતું કે તમે ટેકરા પર રહો છો તો એમાં અમારો શું વાંક છે? એટલે આપ નફટાઈ અને બેશરમી જુઓ આ ધારાસભ્ય અભયસિંહ તડવીની, કે જ્યારે યુવકો તેમને સભામાં રજૂઆત પણ કરી રહ્યા છે કે અરે અમને પ્રાથમિક સુવિધાઓ તો આપો, તમે જ્યારે વિકાસની વાતો કરી રહ્યા છો પરંતુ અમારા સુધી કેમ નથી પહોંચી રહ્યો એ વિકાસ? ત્યારે એ જ યુવકને તેઓ બેસી જા ધારાસભ્ય છે એમ કહીને તેને પરાણે બેસાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે, મામલો શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ત્યારે ધારાસભ્ય અભયસિંહ તડવીને એમ જ કહેવાનું કે સત્તા એમને એમ નથી મળી જતી, એના માટે લોકોના કામ કરવા પડે છે, લોકોની માંગણી અને રજૂઆતોને શાંતિથી જે સાંભળી શકે એ જ સાચો નેતા છે. જ્યારે તમને લોકોએ ચૂંટ્યા છે તો તમારે લોકોના પ્રતિનિધિ તરીકે કામ કરવાનું છે. ધારાસભ્યનું તમારું પદ છે, જો આ પદ તમને મળ્યું છે એ કોઈ વારસાઈમાં મળેલી રાજગાદી નથી. એટલે આ રાજાશાહી માનસિકતામાંથી બહાર આવો અને લોકોએ જે તમને જવાબદારી સોંપી છે એ જવાબદારી મુજબ લોકોને તમે કામ કરી આપો. કેમ કે લોકો જે છે એ તમારી પાસેથી જ અપેક્ષા રાખશે. આ દેશમાં, આ ગુજરાત રાજ્યમાં લોકશાહી છે અને જો લોકોના કામ કરવામાં જો તમે વિકાસની ફક્ત વાતો કરતા રહી ગયા પરંતુ તે મુજબ જો લોકોને સુવિધાઓ નથી આપી, જો તમારી સરકાર એ સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે તો પછી લોકોનો જે ઉગ્ર અંદાજ છે એ ક્યારે તમને સત્તામાંથી ફેંકી દેશે તે નહીં કહેવાય. ત્યારે આ મામલે તમારું શું કહેવું છે તે ચોક્કસપણે અમને કમેન્ટ સેક્શનમાં જણાવશો અને આવા જ પ્રકારના વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.